આજે અમે બતાવીશું ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટનું ડિસ્કેલિંગ કઈ રીતે કરવું, એટલે કે ક્લિનિંગ કઈ રીતે કરવાનું આવે, મેમ્બ્રેન ક્લિનિંગ. તો સૌથી પહેલાં તો આપણે આરો પ્લાન્ટ ચાલુ કરીને પ્રેશર જોઈશું. પ્રેશર જોઈ શકો છો તમે, ઉપર અપ જતું હોય છે. ત્યાર પછી આપણે રિજેક્ટનું પ્રેશર, પ્રોડક્ટનું પ્રેશર જોઈશું. પહેલાં તો આપણે આખો પ્લાન્ટ જોઈ લીધો છે. ત્યાર પછી આપણે કનેક્શન કરીશું. આ કનેક્શનમાં અમારે 2 થી 3 કલાક નીકળી ગયા હતા, કારણ કે હાઈ પ્રેશર પંપ છે એ વેક્યુમ નહોતું કરતું, જેનાથી અમે રો વોટર પંપથી ડિસ્કેલિંગ કરીશું. ત્યાર પછી આપણે પહેલું કેમિકલ ફેરવીશું, જેનું નામ છે કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા ફેરવ્યા પછી અંદરથી એક ક્ષાર છે એને બહાર કાઢવાનું કામ કરે છે. સૌ પ્રથમ પહેલાં આપણે કોસ્ટિક સોડા 15 મિનિટ જેવું જ ફેરવીશું. અને તમે કનેક્શન જોઈ શકો છો. રો વોટર પંપથી સ્ટાર્ટિંગ રો વોટર પંપથી બાઉલમાં જાય છે. બાઉલમાંથી રો વોટર પંપ અને રો વોટર પંપથી જે રેગ્યુલર સર્ક્યુલેશન હોય છે એમાં જાય છે. આના બધા વેસલ્સના વાલ્વ બાયપાસ કરેલા હોય છે અને જે રિજેક્ટનું પાણી હોય છે પાછું ડોલમાં જતું હોય છે, જેનાથી આપણે રિસર્ક્યુલેશન કરી શકીશું. 15 મિનિટ ભરાયા પછી આપણે અંદર જે ખરાબ પાણી છે, કોસ્ટિક કેમિકલવાળું જે પાણી છે એને બહાર ફેંકીશું. બહાર ફેંકી દીધા પછી ત્યાર પછી આપણે એને પાણી જવા દઈશું. ત્યાર પછી એની અંદર ક્લીન વોટર જવા દઈશું. એ બી એનાથી વોશ કરીશું અને એની 10 મિનિટ પછી 10 મિનિટ વોશ થયા પછી આપણે લઈશું એશિયલ, જેનાથી આપણે મેમ્બ્રેન પ્રોપર ડિસ્કેલિંગ થઈ શકે. એશિયલ કેમિકલ પણ 10 મિનિટ જેવું ફરાઈશું. 10 મિનિટ ફરાયા પછી આપણે ફાઇનલ રિઝલ્ટ જોઈશું. ફાઇનલ રિઝલ્ટ પહેલાં જે TDS આવતા હતા 215 જેવા હતા, અત્યારે હાલ જે TDS છે 80 TDS જેવા આવી ગયા છે. અને ત્યાર પછી આપણે બધા કનેક્શન જે ટાઈપના હતા એ ટાઈપ પછી સેટ કરીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ છે @મિશ્વા એન્ટરપ્રાઇઝ ઓફિશિયલ. અમારી ચેનલમાં દરેક પ્રકારના આરો, ગીઝર તેમજ કૂલરના વિડીયો અપલોડ કરવામાં આવશે, જેનાથી તમે ઘરે પાર્ટ્સ રિપ્લેસ કરી શકો છો.